વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 2 તફાવતના બે મુદ્દા આપો એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 અ બ કનું સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છે. વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો અને સાથે સાથે અન્ય વિષયના વિડીયો પણ આપણી ચેનલ પર તમને મળી જશે. તો એ છે પ્રકરણ 7 અને 9. પહેલો તફાવત છે નરના ગૌણ જાતીય લક્ષણો અને માદાના ગૌણ જાતીય લક્ષણો. તો નરના ગૌણ જાતીય લક્ષણોમાં આપણે લખીશું ચહેરા પર દાઢી મૂછનો વિકાસ જોવા મળે છે, જ્યારે માદાના ગૌણ જાતિમાં લખીશું દાઢી મૂછનો વિકાસ થતો નથી. અહીંયા આપણે લખીશું ખભાનો વિસ્તાર વધારે પહોળો હોય છે, અહીં લખીશું ખભાનો વિસ્તાર સાપેક્ષે સાંકડો હોય છે. પછી છે નર જાતીય અંતઃસ્ત્રાવ અને માદા જાતીય અંતઃસ્ત્રાવ. એમાં લખીશું નર જાતીય અંતઃસ્ત્રાવમાં નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે, જ્યારે અહીંયા માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન છે. અહીંયા લખીશું તે શુક્રપિંડમાંથી સ્ત્રાવ પામે છે અને અહીંયા લખીશું તે અંડપિંડમાંથી સ્ત્રાવ પામે છે. ત્રીજો તફાવત છે સ્થિત ઘર્ષણ અને સરકતું ઘર્ષણ. સ્થિત ઘર્ષણમાં લખીશું જ્યારે એક વસ્તુને બીજી વસ્તુની સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પ્રવર્તતા ઘર્ષણને સ્થિત ઘર્ષણ કહેવાય છે. જ્યારે અહીંયા લખીશું જ્યારે એક વસ્તુ પર સરકતી હોય ત્યારે પ્રવર્તતું ઘર્ષણ સરકતું ઘર્ષણ કહેવાય. અહીંયા લખીશું તેનું મૂલ્ય બીજા ઘર્ષણ કરતાં વધુ હોય છે. અહીંયા લખીશું તેનું મૂલ્ય સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. પછી ચોથું છે સરકતું ઘર્ષણ અને લોટન ઘર્ષણ. તો અહીંયા આપણે લખીશું સરકતું ઘર્ષણમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તફાવત અધૂરું છે, તો તમે વિદ્યાર્થી મિત્રો એ પછી આપણે સોલ્યુશન તમે જાતે એનું કરી શકો છો. પ્રકરણ 10 અને 13 છે, એમાં જોઈએ. પહેલો પ્રશ્ન છે ઘોંઘાટ અને સંગીત. ઘોંઘાટમાં લખીશું તે અસુખદ ધ્વનિ છે, સંગીતમાં લખીશું તે કર્ણપ્રિય ધ્વનિ છે. ઘોંઘાટમાં લખીશું તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, જ્યારે અહીંયા લખીશું તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી. પછી છે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તનમાં લખીશું સમતલ, ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે, જ્યારે અહીંયા લખીશું અનિયમિત પરાવર્તનમાં ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે. અહીંયા લખીશું બીજું આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે, જ્યારે અહીંયા લખીશું આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. એના પછી છે શુક્રકોષો અને સળીકોષો. શુક્રકોષોમાં લખીશું પહેલો મુદ્દો શુક્રકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે, જ્યારે સળીકોષોમાં લખીશું સળીકોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. અહીંયા લખીશું બીજો મુદ્દો શુક્રકોષો રંગ પારખી શકે છે, જ્યારે સળીકોષો રંગ પારખી શકતા નથી. એના પછી આગળ છે એમાં છે કોર્નિયા અને રેટિના. કોર્નિયામાં લખીશું પહેલો મુદ્દો આંખની આગળનો પારદર્શક ભાગ છે, જ્યારે રેટિનામાં લખીશું આંખના પાછળના ભાગમાં આવેલું સ્તર છે. અહીંયા લખીશું તે બહારથી જોઈ શકાય છે, જ્યારે અહીંયા રેટિનામાં લખીશું તે બહારથી જોઈ શકાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું. અને વિદ્યાર્થી મિત્રો અન્ય વિષયના વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તો ત્યાં જઈને તમે એ જોઈ શકો છો.